નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણ ભમાણ. આજે બિલીમોરા નગરપાલિકામાં આપણે ઉપસ્થિત છીએ અને આજે આવાસના જે લાભાર્થીઓ છે અને આવાસના લાભાર્થીઓની સાથે અત્યારે છેતરપિંડી થઈ હોય એવું તેઓના આક્ષેપ છે. આપણે એમની સાથે વાત કરીએ અને શું છે આ સમગ્ર મામલો, સીધી એમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? પંકજ ગુપ્તા. પંકજભાઈ, શું છે આજે, શું હતું અને એ બાબતે શું જણાવો? પહેલા 19,000 હપ્તે ભરવાના છે, 4 હપ્તા. એ ગાડી કઈ જણાવવાનું નથી. અમારે ડાયરેક્ટ આવ્યો ને કે 19,000 ને 4 હપ્તે ભરવાના છે તમારે. પછી વચ્ચે મીટિંગ થયેલી, તેમાં એમ કે 2,40,000 ની સબસિડી આવવાનું છે. એ હમણાં એમ કે સબસિડી એવું કઈ નથી આવવાના. એ બધા ચોખ્ખા ના પાડી. અને તમે જ્યારે ફોર્મ ભર્યું હતું ત્યારે નીતિ ને નિયમો શું હતા? એ તો બધા ફોર્મ ભરલા છે. પછી કોઈ ઇન્ટરેસ્ટ નહીં લેતા હતા. તેમ કે આપણે જે સબસિડી આવવાના છે તે બધાને મળવાના છે. સબસિડી કે 2-2.5 લાખ રૂપિયામાં ઓછા થાય સબસિડી. બીજા પણ આપણી સાથે અહીંયા બહેનો છે, આપણે એમની સાથે સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે આજે ક્યાંક ને ક્યાંક ડ્રો હતો આવાસનો. ડ્રોમાં શું થયું અને અત્યારે આ જે તમને એવું લાગે છે કે એ લોકોએ પોતે નીતિ નિયમો બદલ્યા, કેમ કે જ્યારે તમે 20,000 રૂપિયા ભર્યા ત્યારે તમને કયું અલગ જણાવવામાં આવ્યું હતું અને હાલ ડ્રો થયા પછી તમને કઈ અલગ જણાવવામાં આવી રહ્યું છે? શું કહેશો આને લઈને? પહેલી શરૂઆતમાં અમને એમ કીધેલું કે તમને આગળ 10 લાખમાં પડશે. એ ફોર્મમાં પણ નથી લખેલું, ફોર્મમાં 7.5 લાખ જ લખેલા છે. ને ત્યાર પછી એમ કીધેલું કે 10 લાખમાંથી તમને સબસિડી મળશે 2.5 લાખની, ને તમને 7.5 લાખમાં ઘર પડશે. તો અમે તે રીતના બી તૈયાર છે. હવે અમને એમ કહે છે કે 76,000 પહેલા તમારે ભરવાના ને 19,000 નો હપ્તો મહિને ભરવાનો. તો અમે કેવી રીતે ભરી શકીએ? એટલે દર મહિને 19,000 ભરવાનું? 4 મહિનાનું કહે છે. 4 મહિનામાં 19,000 ભરવાના? એક મહિનામાં 19,000 ભરવાના, 4 મહિનામાં 76,000 ભરવાના કહે છે. તો કેવી રીતે ભરી શકીએ? અને પહેલા જ્યારે તમે તમારી પાસેથી 20,000 રૂપિયા ડિપોઝિટ લેવામાં આવી હતી ત્યારે શું કીધું? ત્યારે કીધેલું કે તમને જ્યારે નહીં જોઈએ, તમારે કઈ નહીં તો તમને 20,000 પાછા મળશે. હવે કહે છે કે તમને 20,000 પાછા નહીં મળશે. તમારે ડીલ કરવા, અમને આ બધું પહેલા સમજાવવાનું હતું, પછી તમારે ડ્રો કરવાનો હતો. એ પહેલા તમારે ડ્રો નહીં કરવાનો હતો. કઈ રીતનું છે, તમને કેટલામાં પડશે, તમને કેટલું પૈસો મળશે, આપવો પડશે, એ બધું તમારે જણાવવાનું હતું. પછી તમારે અમને કહેવાનું હતું. તમે તો 7.5 લાખમાં અમને ઘર પડે એ હિસાબે જ અમે ફોર્મ ભર્યું છે. હવે તમે કઈ તમારે વ્યાજ લોન લઈને ભરવાનું કે તો લોન તો 8% 10% લોન પ્રમાણે ભરીએ અમે, તો અમે સામાન્ય માણસ કાઠી કરી શકીએ. જી ચોક્કસ. બીજા પણ બેન છે, સામાન્ય આપણે સાથે વાત કરીએ. શું કહેશો? આ અત્યારે તમારા જોડે શું લાગે છે? છેતરપિંડી થઈ એવું લાગે છે? કેમ કે પહેલા કંઈક અલગ કહેવામાં આવ્યું હતું અને અત્યારે કંઈક અલગ કહી રહ્યા છે. હા, અલગ જ. સુરતમાં અને બરોડામાં કેટલી મોટી સિટી છે, ત્યાં આગળ 5 લાખ રૂપિયામાં મકાન મળે છે. અહીંયા કેમ 7.5? જો સરકારનો નિયમ એમ એક જ સરખો હોવો જોઈએ, અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે નહીં હોવો જોઈએ. સરકાર જો આપતી હોય સહાય તો 5 લાખમાં બધી જગ્યાએ જ મળવા જાય. બિલીમોરામાં કેમ અલગ? બિલીમોરા નાની સિટી છે તો બી અલગ. સુરતમાં, બરોડામાં, વલસાડમાં એ બધી જગ્યાએ 5 લાખ રૂપિયા છે મકાન. ને આ પછી બી આ મકાન મળ્યું ને પછી અમને બીજા જે અલગ અલગ પૈસા કેટલા ભરવાના છે. ધારો કે આ લાઇટ બિલ છે, પછી ગેસની લાઈન છે, પછી ગેસ લાઈન છે, બધું પાણીનું જે છે મેન્ટેનન્સમાં છે, એ બધું પૈસા. લિફ્ટ બી એક જ છે, એક એપાર્ટમેન્ટમાં એક જ લિફ્ટ છે. એટલે હવે તમારી રજૂઆત શું છે અને તમારી શું માંગ છે? અમને એટલું છે કે અમને 7.5 લાખમાં જ ઘર પડવું જોઈએ. 7.5 બધું થઈને અમને 7.5 લાખમાં જ ઘર પડવું જોઈએ. એનાથી ઉપરાંત અમારા પૈસા જવા નહીં જોઈએ. વધારે પૈસા નહીં જવા જોઈએ. મીટર બિલ બધું એ લોકો કરી આપવું જોઈએ. પહેલા તમને શું કીધું? કઈ નથી કીધું, બધું કઈ નથી કીધું. ને સુરતમાં બી લિફ્ટ, ગેસ લાઈન, પાણીનું, ઇલેક્ટ્રિકનું, મીટરનું બધું કરીને આપે છે દસ્તાવેજ. બરાબર છે. તો અહીંયા ગાડી બધું અલગ અલગ છે, તો પૈસા લાવવાના કાથી? સુરતના મહાનગરપાલિકા હોય કે સમગ્ર આખા ગુજરાતની વાત કરીએ તો સમગ્ર આખા 5 લાખમાં પડે, 7.5 બધું હાથે તો પડે ને. તમારું એમ કહેવાનું છે કે આખા ગુજરાતમાં બધી જ નગરપાલિકા હોય કે મહાનગરપાલિકામાં જો આ રેટમાં મળતું હોય તો બિલીમોરા નગરપાલિકામાં કેમ નથી મળતું? ને આવાસ યોજના બધે સરખું જવું જોઈએ. આવાસ યોજના છે, આવાસ યોજના બધું સરખું જવું જોઈએ. શું તમને એવું લાગે કે આ લોકો જે મનસ્વી રીતે જે પોતાના નિયમો બનાવી રહ્યા હોય એવું તમને લાગે છે? હવે એ લોકોને જ ખબર, એ લોકો શું નિયમ બનાવી રહ્યા છે. બરાબર છે. ના, એટલે આટલી મોટી એમાઉન્ટ તમને ભરવા માટે કહેતા હોય, જે ભરવા માટે તમે અસક્ષમ છો. 19,000. હવે હું તો વિધવા બાઈ છું. મારી છોકરી ઉપર છે, છોકરા પણ નથી. હવે મારી છોકરી એના ઘરનો હપ્તો ભરે કે મારા હપ્તો ભરે?
બરાબર, મને ઘર નથી એટલે છોકરીએ કીધું હું તમને ઘર કરી આપીએ. તો હવે 19,000 રૂપિયા દર મહિને 4 મહિના લગીને ભરવાના. તો એ લોકોના ઘરના હપ્તા ભરવાના કે અમારા ઘરના હપ્તા ભરવાના? કહ્યું કે તમે પૈસા આપો એટલે તમારા પૈસે જ આ લોકો બનાવે. એ લોકો કીધું જ છે, એ લોકો કીધું જ છે, એ લોકો ક્યાં મેન વાત એ છે કે કઈ બી વસ્તુનું આપણે વસ્તુ લઈએ ને ત્યાર પછી લોન ચાલુ થાય. બરાબર છે. આ તો ઘરનો કબજો, હા ઘરનો કબજો આપવો નથી તે પહેલા લોન ભરવાનું ચાલુ કરવાનું. આ તો એવું થયું ને કે તમે પૈસા આપો ને તમારા પૈસા જ અમે મકાન બનાવી અને તમને આપી એમ આ રીતનું જ છે. તમે પ્રાઇવેટમાં પણ લઈ શકો. એ વસ્તુ કરવું હોય તો અમે નગરપાલિકામાં આવાસમાં શું લેવા કરવાના હતા એમ. ત્યાર પછી બીજું એક મેઇન વસ્તુ કે અમારું ખુદની ઘરની આવક, અમારી પોતાની સેલરી 12,000 થી 15,000 રૂપિયા છે. બરાબર, હવે આ 76,000 જે નવી રકમ લાવીને મૂકી છે તેનો તો પહેલાથી કઈ ઉલ્લેખ જ નથી ફોર્મમાં ઉલ્લેખ કે નથી આના પહેલા જે મીટિંગ લીધેલી તેમાં કઈ ઉલ્લેખ કરેલો છે? કર્યો જ નથી. ક્યાંય ઉલ્લેખ છે જ નહીં કે તમારા 76,000 રૂપિયા પહેલા એડવાન્સમાં ભરવાના આવશે. નગરપાલિકાનો મનસ્વી પ્રમાણે બનાવેલો કાયદો લાગે તમને? લાગે એ વસ્તુ છે ને મનસ્વી નગરપાલિકાનો કાયદોનો પાલન ક્યારે કરવાનો હોય? જ્યારે એ લોકોએ આમાં ઉલ્લેખ કરેલું હોય. આ લેખિતમાં તમને લેખિતમાં અમને કઈ આપ્યું જ નથી અને મૌખિક રીતે પણ અમને એક વખત આગળ જણાવ્યું બી નથી. મૌખિક કે લેખિતમાં આપ્યું તો તમે તમારી તૈયારીમાં રહેતે, પણ અત્યારે કોઈ પણ તમારી તૈયારી નથી. તમને તો એમ જ છે કે આટલી એમાઉન્ટમાં અમારું થવાનું છે એટલે એ આશાએ તમે પૈસા ભરી દીધા, પણ હવે અહીંયા નિયમો બદલાયા છે જેથી તમને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે અમારો વિરોધ એ છે કે અમારે છે ને જે કઈ બી છે આખી જે આવાસ યોજના એ પૂરતી રકમમાં તૈયાર થવી જોઈએ. હવે અમે મીટરનું અલગ કરાવીએ, બરાબર, લાઇટ ગેસ લાઈનનું અલગ કરાવીએ, બરાબર, પાણીનું અલગ કરાવીએ, બરાબર. આ રીતનું જો અમે કરાવીએ તો અમારું ઘર તો 15 ની ઉપર ચાલ્યું જાય. આવાસ યોજનાનો કઈ લાભ જ નહીં મળ્યો એમ કહી તો ચાલે. એમ કહી તો ચાલે. સબસિડી માટે ઘણા બધા એવા છે, અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ ગરીબ વર્ગના જે લોકો છે અને જ્યારે સરકારશ્રીની આવી આવાસ યોજના હેઠળ એવો લાભ લેવા માટે પોતાની જે મૂડી રોકતા હોય અને આજે ત્યારે એમ જે પોતાના પ્રમાણે મનસ્વી પ્રમાણે જ્યારે નગરપાલિકા નિયમો બદલતી હોય અને તાત્કાલિક એમ કહે છે કે તમે 19,000 ભરો. હવે આ 19,000 કઈ રીતે ભરી શકે? અહીંયાના જે લાભાર્થીઓ છે તેઓનું પણ એવું કેવું છે કે આટલા બધા પૈસા જો ભરવાના હોય અને આટલી અમાઉન્ટ વધવાની હોય તો પછી અમે પ્રાઇવેટમાં બીજા ફ્લેટમાં પણ લઈ શકીએ. ઘણા બધા લોકો છે, અત્યારે આ જ વિવાદ ચાલી રહ્યો છે. આ 19,000નો વિવાદ અત્યારે ખૂબ જ ઉગ્ર બન્યો છે અને ઘણા લોકો અત્યારે આ વિવાદને લઈ અને એમને પણ એમ સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ કે આવાસના લાભાર્થી ઘણા બધા છે. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એમના સાથે છેતરપિંડી થઈ હોય એવું લાગી રહ્યું છે. બિલીમોરા નગરપાલિકા માંથી કંઈક જણાવવામાં અલગ આવ્યું હતું અને અત્યારે આ બિલીમોરા નગરપાલિકાની માંગણી પણ અલગ છે. તેને લઈ અને જે લાભાર્થીઓ છે, લાભાર્થી ખૂબ જ આક્રોશમાં છે અને જે લાભાર્થીઓ અત્યારે પોતાની જે 20,000 જે એમાઉન્ટ ભરી હતી, ડિપોઝિટ ભરી હતી, તે પરત મેળવવા માટે પણ અત્યારે તેઓ લેખિતમાં અત્યારે જાણ કરી રહ્યા છે. જોવું રહ્યું આ સમગ્ર મામલો અત્યારે કેટલો ઉગ્ર બને છે તે જરૂરી છે. શું છે બેન? મીટિંગમાં જો અમને એવું લાગે કે અમને સેટિસ્ફેક્શન નથી મળ્યું તો અમને 20,000 અમારા પાછા જોઈશે. બરાબર છે. ઓકે, તમારી એ માંગણી છે. એ માંગણી છે અમારી. તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.